ભાવનગર શહેરના હઝરત પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાડાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવાયો। સંદલ શરીફનું જુલૂસ શહેરના રાજમાર્ગ ઉપર ફર્યું। હોડીએ ભારે આકર્ષણ જમાવ્યું। લોક સમુદાય ઉમટી પડ્યો। ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવરાસની બાજુમાં આવેલા હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાડાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનો શાકોત સાથે ઉજવાયો। ઉર્ષ પ્રસંગે દરગાહ શરીફના પટાંગણમાં નાત શરીફ મિલાદ શરીફનો કાર્યક્રમ યોજાયો, જેમાં મશહૂર નાતખ્વા હાફિઝ હસન રઝદારે નાત શરીફ પેશ કરી હતી। તેમજ સંદલ શરીફનું જુલૂસ ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપર ફર્યું હતું। જુલૂસમાં હોડીએ ભારે આકર્ષણ જમાવ્યું। જુલૂસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆ અને સતત 2 દિવસ નિયાઝ શરીફ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાયા। ઉર્ષ પ્રસંગે ભાવનગર શહેરના તમામ હિન્દુ મુસ્લિમ સમાજના મહાનુભાવો, આગેવાન, કાર્યકરો સહિત મોટી સંખ્યામાં લોક સમુદાય ઉમટી પડ્યો। ઉર્ષના કાર્યક્રમને સફળ બનાવવા માટે હઝરત પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાડા ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદ ખાન, બરકત ખાન પઠાણ, કાળુભાઈ બેલીમ, દરગાહ શરીફના ખાદિમ આસિફભાઈ અબ્દુલભાઈ પઠાણ, સલીમભાઈ સુમરા, યુનુસભાઈ રાંધનપુરી, આદિલભાઈ અયુબભાઈ રોટી સહિતના ઉર્ષ કમિટીના આગેવાન કાર્યકરોએ સારી જહેમત ઉઠાવી। ઉર્ષ પ્રસંગે કોમી એકતા અને ભાઈચારાના પણ દર્શન થયા હતા। શું કહેશો, આજે જે પીર મોહમ્મદ શાહ પીર બાપુનો જે ઉર્ષ વાડીવાડાનો જે ઉજવવામાં આવ્યો છે, કઈ રીતનો પ્રોગ્રામ છે? હિન્દુ મુસ્લિમ એકતાનું એક પ્રતીક પણ છે। આજે આપણા ભાવનગર શહેરના ચાવડી ગેટ પાવર હાઉસની બાજુમાં આવેલા હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુ વાડીવાડાનો ત્રિદિવસીય ઉર્ષ શરીફ શાનદાર રીતે ઉજવવામાં આવ્યો છે। આ ઉર્ષ પ્રસંગે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આપણે એક નાત શરીફ, મિલાદ શરીફ, જિક્ર શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। જ્યારે બીજે દિવસે એક શાનદાર સંદલ શરીફનું જુલુસ કે જે આપણા ભાવનગર શહેરના રાજમાર્ગો પર આ જુલુસ ફર્યું હતું। આ જુલુસની અંદર એક આકર્ષણનું કેન્દ્ર જે હોય તો એક હોડી હોય છે। હોડીની અંદર યુવાનો રમતા હોય છે, બેન્ડ વાજા વાગતા હોય છે। આ હોડી એક ભારે આકર્ષણનું કેન્દ્ર બને છે। તે મુજબ આ વર્ષે પણ આપણે હોડીને જુલુસમાં સામેલ કરી હતી। આ જુલુસ ભાવનગર શહેરના રાજમાર્ગો પર ફરી અને દરગાહ શરીફમાં આવ્યું। ત્યારબાદ દરગાહ શરીફની અંદર આપણે સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ અને સામૂહિક દુઆઓ અને સતત 3 દિવસ સુધી આપણે નિયાઝ શરીફના પ્રોગ્રામો કરવામાં આવ્યા છે। જ્યારે છેલ્લે દિવસે ફક્ત બહેનો માટે જે ઉર્ષ મેળો ભરાય છે તે મુજબ આ વર્ષે પણ આપણે બહેનો માટે ઉર્ષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે આપણે દર વર્ષે ઉર્ષ પ્રસંગે અને તેમાં ખાસ કરીને જુમેરાત એટલે ગુરુવારને દિવસે હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુની વાડીની અંદર દરગાહ શરીફમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો આવે છે। તે જ રીતે હિન્દુ બિરાદરો પણ આ દરગાહ શરીફમાં આવે છે। આપણે આ મજાર શરીફ, આ દરગાહ શરીફ કોમી એકતા, ભાઈચારાનું પ્રતીક છે। આજે પીર મોહમ્મદ શાહ બાપુનો ઉર્ષ છે। આપણે દુઆ કરીએ કે હઝરત પીર મોહમ્મદ શાહ બાપુના સદકા અને વસીલાથી આપણા ભારત દેશની અંદર, ગુજરાતમાં અને ભાવનગર શહેર જિલ્લાની અંદર કોમી એકતા, ભાઈચારા અને એખલાસનો માહોલ કાયમ રહે અને વિશ્વભરમાં ખૂબ જ શાંતિ થઈ જાય એવી પણ આજે આપણે ખાસ દુઆ કરીએ છીએ। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।